મકર રાશિના લોકો, એક મોટું ગ્રહ યુદ્ધ શરૂ થઈ ગયું છે. બે શક્તિઓ એકબીજા સામે ટકરાઈ છે. એક તરફ મંગળ અગ્નિ, હિંમત, ક્રિયા અને યુદ્ધનું પ્રતિનિધિત્વ કરે છે, જે મહાદેવના તેજથી ઉત્પન્ન થાય છે. બીજી તરફ રાહુ છાયા અને ભ્રમનું પ્રતિનિધિત્વ કરે છે, જેને ભગવાન મહાદેવે પોતે કળિયુગમાં પ્રભાવશાળી બનવાનું આશીર્વાદ આપ્યું હતું. હવે કલ્પના કરો કે જ્યારે અગ્નિ અને છાયા અથડાશે ત્યારે પરિણામ કેટલું સામાન્ય હશે. આ કોઈ સામાન્ય જોડાણ નથી. તેથી જ પરાશર તેને ફક્ત મંગળ અને રાહુનું જોડાણ કહેતા નહોતા. તેમણે તેને અંગારક યોગ કહ્યું, જેનો અર્થ પ્રજ્વલિત ઊર્જા થાય છે. હવે ગોચર સમજો. 24 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધી મંગળ મકર રાશિના ધન ગૃહમાં પ્રવેશ કરશે. 0 ડિગ્રી પર નવી ઊર્જા પ્રવેશી રહી છે. હજુ સ્થિર નથી, હજુ પરિપક્વ નથી અને ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન મંગળ અસ્ત અવસ્થામાં હશે. સૂર્યના પ્રભાવને કારણે તેનો પ્રકાશ પૂર્ણ નહીં થાય. મતલબ કે શક્તિ હાજર છે પણ ખુલ્લેઆમ ચમકી રહી નથી. હવે બીજી બાજુ રાહુને જુઓ. રાહુ તેની મજબૂત સ્થિતિમાં છે. સદ્ભાષા નક્ષત્ર પર અને 15 ડિગ્રી પાર કર્યા પછી 16 ડિગ્રી પર તે યુવાન, સંપૂર્ણ શક્તિ, સંપૂર્ણ પ્રવૃત્તિશીલ છે. એક તરફ બાળપણનો મંગળ, બીજી બાજુ યુવાન, પરિપક્વ, વ્યૂહાત્મક રાહુ. હવે આ સંઘર્ષમાં ઉપરથી કોનું નિયંત્રણ હશે તે સ્વાભાવિક છે? રાહુ. તેનો. આનો અર્થ એ નથી કે મંગળ હાર્યો છે. તેનો સીધો અર્થ એ છે કે આ 38 દિવસો દરમિયાન મંગળના પરિણામો રાહુ દ્વારા ફિલ્ટર કરવામાં આવશે. મતલબ કે મંગળ કાર્ય કરશે. જો કે રાહુ દિશા નક્કી કરશે. અને મકર રાશિના જાતકો માટે આ તે સ્થાન છે જ્યાંથી રમત શરૂ થાય છે, કારણ કે સંપત્તિના ઘરમાં સ્થિત આ અંગારક યોગ તમારી કમાણી, વાણી, પરિવાર અને નાણાકીય નિર્ણયો પર સીધી અસર કરશે. હવે આપણે શોધીશું કે શું સંપત્તિ વધશે, શું જોખમ લેવાથી નફો થશે કે વિવાદ થશે, અને કયા મકર રાશિના જાતકો માટે આ 38 દિવસો નોંધપાત્ર નાણાકીય વળાંક લાવી શકે છે. તો મકર રાશિના જાતકો, ચાલો આજના મહત્વપૂર્ણ વિષયની શરૂઆત કરીએ. વિડિયો. પણ તે પહેલાં, કૃપા કરીને વિડિયોને લાઇક કરીને હાઇપ કરો અને કોમેન્ટમાં દિલથી જય મંગલદેવ જય ભોલેનાથ લખો. મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો. હવે સાંભળો પ્રિય મકર રાશિના લોકો, મંગળ તમારા બીજા ભાવમાં રાહુ સાથે બેઠો છે. બીજું ભાવ, સંપત્તિનું ઘર, વાણીનું ઘર, પરિવારનું ઘર. આ કોઈ સામાન્ય પરિસ્થિતિ નથી. આ મારી પાસે બધું જ હોવું જોઈએ એવી માનસિકતાને જન્મ આપે છે. રાહુ નાનું નથી માનતો. તે હજારો વિશે વાત કરતો નથી. તે લાખો વિશે પણ વાત કરતો નથી. તે કરોડો અને અબજોની માનસિકતા આપે છે. હવે કલ્પના કરો કે જો રાહુને મંગળની શક્તિ, નિર્ણયો લેવાની હિંમત, જોખમ લેવાની ક્ષમતા, મોટું વિચારવાની માનસિકતા મળે, તો આ 38 દિવસોમાં પૈસા સંબંધિત બાકી રહેલા કામ ઉકેલાઈ શકે છે. તમે જૂનું દેવું આપ્યું છે. કેટલાક પૈસા અટવાયેલા છે. તમે દેવામાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો. મંગળ રસ્તો બતાવશે. રાહુ રસ્તો તોડી નાખશે અને તમને બહાર કાઢી શકે છે. પરંતુ યાદ રાખો, રાહુ શક્તિ આપે છે પણ અચાનક ઉલટી પણ કરી શકે છે. તેથી લોભ નહીં, રણનીતિ,
કોણ કહે છે કે ક્રૂર ગ્રહો શુભ કાર્યો કરાવતા નથી, તેઓ તેમને પરીક્ષા પછી જ પૂર્ણ કરાવે છે. ઘરમાં કેટલાક શુભ કાર્ય થઈ શકે છે. લગ્ન, વ્યસ્તતા અને શિક્ષણ મહત્વપૂર્ણ નિર્ણયો છે. જો કે, મંગળ અને રાહુ વાણીમાં તીક્ષ્ણતા સમાન છે. એક શબ્દ પરિસ્થિતિને બદલી શકે છે. તેથી, આ 38 દિવસો દરમિયાન તમારી સૌથી મોટી પ્રાથમિકતા બોલતા પહેલા વિચારવાની છે. હવે વાસ્તવિક રમત સમજો. મંગળનું ચોથું પાસું પાંચમા ભાવ પર પડી રહ્યું છે, અને પાંચમો ભાવ અને રાહુ શેરબજાર સમાન છે. આ સંયોજન એક મહત્વપૂર્ણ તક પૂરી પાડી શકે છે. નવી વિચારસરણી, નવી વ્યૂહરચના, નવી દિશા. તમે દિનચર્યા માટે અડગ નહીં બનો. પરંતુ આ જુગાર રમવાનો સમય નથી. આ ગણતરીપૂર્વક ચાલ કરવાનો સમય છે. મોટી રકમનું રોકાણ કરતા પહેલા સલાહ લેવાની ખાતરી કરો. મિત્રો, પાંચમો ભાવ જાગૃત છે. તમારે પોતાને નિયંત્રિત કરવામાં સક્ષમ હોવું જોઈએ. તમે જીવનને એક નવા દૃષ્ટિકોણથી જોઈ શકશો. કારકિર્દી, પૈસા કમાવવાની રીત, જીવનની દિશા. રાહુ જૂની રેખાઓ ભૂંસી નાખે છે અને એક નવી રેખા દોરે છે. આ 38 દિવસોમાં, વિચાર બદલાઈ શકે છે અને જો વિચાર બદલાય છે, તો ભાગ્ય બદલાય છે. હવે મંગળની 8મી દ્રષ્ટિ ચાલી રહી છે. નવમા ભાવ પર નસીબ, ગુરુ, પિતા, ઉચ્ચ અધિકારી. અહીં સંઘર્ષ ટાળવો જોઈએ. બોસ સાથે દલીલ ન કરો. પિતા સાથે અથડામણ ન કરો. અહંકારને કાબૂમાં રાખો. નહીંતર, રાહુ જીતી રહ્યો છે અને રાહુ અહંકાર વધારે છે. પરંતુ જો સંયમ જાળવી રાખવામાં આવે તો, ભાગ્યના અવરોધો તૂટી શકે છે. લાંબા અંતરની મુસાફરી, વિદેશ બાબતો સંબંધિત કાર્ય. આ પણ ગતિ પકડી શકે છે. બીજું ઘર સંપત્તિ સંચય માટે છે. હવે ફક્ત કમાણી કરવા માટે નહીં, પણ સંચય કરવાની વૃત્તિ વધશે. તમે બચત કરવાનું વિચારશો. તમે સુરક્ષિત રોકાણો વિશે વિચારશો. તમે ભવિષ્યને સુરક્ષિત કરવાનું વિચારશો, અને આ યોગનું સકારાત્મક પાસું છે. મકર રાશિના જાતકો માટે, મંગળ તમને શક્તિ આપી રહ્યો છે. રાહુ તમને મહત્વાકાંક્ષા આપી રહ્યો છે. હવે આ 38 દિવસ કાં તો તમને ઉન્નત કરી શકે છે અથવા માનસિક તણાવમાં મૂકી શકે છે. નિર્ણય તમારો છે. જો તમે સંયમ રાખશો, તો સંપત્તિ વધશે. જો તમે તમારા અહંકારને વધારશો, તો તે વિવાદો તરફ દોરી જશે. હવે મિત્રો, સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઋષિ પરાશરે મંગળ અને રાહુના આ સંયોજનને અંગારક યોગ કેમ કહ્યું? અંગાર એટલે અગ્નિ, સળગતી ઊર્જા, અનિયંત્રિત શક્તિ, અને અહીં બે અગ્નિ તત્વો અથડાયા. મંગળ, તમારું શરીર, તમારી જીવન શક્તિ, તમારી ભૌતિક હાજરી, અને રાહુ, પડછાયો ગ્રહ. જ્યારે પડછાયો શરીરને પ્રભાવિત કરે છે, ત્યારે વ્યક્તિ ભારે હૃદય અનુભવે છે. અસ્પષ્ટ બેચેની. શું તે દુષ્ટ નજર છે? આ ભૂતની વાત નથી. તે માનસિક અને ઊર્જાનું અસંતુલન છે. આ 38 દિવસો દરમિયાન, તમારે તમારી ઊર્જાનું રક્ષણ કરવાની જરૂર છે. બિનજરૂરી ભયથી દૂર રહો. મંગળ ભૂમિનું પ્રતિનિધિત્વ કરે છે. ભૂમિ, મિલકત. રાહુ શું કહે છે? હું ભ્રમ છું. હું ષડયંત્ર છું. તો, ભૂમિ પ્રત્યે સાવચેત રહો. બધા સંબંધિત કાગળો, રજિસ્ટ્રી, ભાગીદારી, મિલકત, સોદાઓ સારી રીતે તપાસ્યા પછી જ કરો. મંગળ ઊર્જા છે. રાહુ કહે છે, હું તેને 10 ગણો વધારીશ.
હવે નિર્ણય તમારો છે. આ ઊર્જા તમને નવો વ્યવસાય શરૂ કરવા માટે પ્રેરિત કરી શકે છે. તમને મોટું પગલું ભરવા માટે પ્રેરિત કરી શકે છે. તમને નાણાકીય છલાંગ લગાવવા માટે પ્રેરિત કરી શકે છે. અથવા આ ઊર્જા ગુસ્સો, વિવાદ, અહંકાર અને ખોટા ઘંશોમાં ફેરવાઈ શકે છે. અંગારક યોગ શક્તિ આપે છે. પરંતુ તમે દિશા નક્કી કરો છો. મંગળ નાના ભાઈનો કારક છે. રાહુ સમસ્યાઓનો કારક છે. જો ભાઈ સાથે કોઈ તણાવ ચાલી રહ્યો હોય તો તેને વધવા ન દો. આ 38 દિવસોમાં અહંકાર નહીં, વાતચીત જાળવી રાખો. હવે ઉકેલ સમજો. મંગળ ઉગ્ર છે અને રાહુ ઉગ્ર છે. તેથી ઉકેલ પણ ઉગ્ર દેવતાઓની પૂજામાં રહેલો છે. તમે તે કરી શકો છો. માં કાલીનો જાપ, માં ચામુંડાની પૂજા, યોગ્ય ગુરુની પૂજા કર્યા પછી મહાકાલનું સ્મરણ, કાલ ભૈરવની સ્તુતિ, વીરભદ્રનો જાપ. પરંતુ ધ્યાનમાં રાખો કે સિદ્ધિ અથવા ગઢ સાધના હંમેશા યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ શુદ્ધ ભાવનાઓ સાથે કરવામાં આવે તો આ અગ્નિને આશીર્વાદમાં ફેરવી શકે છે. અંગારક યોગ ડરાવવા માટે નથી આવ્યો, તે જાગૃત કરવા માટે આવ્યો છે. આ 38 દિવસ તમારી પરીક્ષા તેમજ તક છે. જો તમે ઊર્જાને દિશા આપો છો, તો પ્રગતિ થશે. જો તમે ઊર્જાને વાળશો, તો સંકટ આવશે. નિર્ણય તમારા હાથમાં છે. જો તમને વિશ્લેષણ યોગ્ય લાગ્યું હોય, તો કૃપા કરીને અમને તમારી પ્રેમાળ લાઇક અને હાઇપ આપો. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું, તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. બધાને શુભ દિવસની શુભકામનાઓ. જય શ્રી રામ.